वलसाड मृदा एसोसिएशन के कार्यकर्ताओं को एक्सप्रेस हाईवे निर्माण में मिट्टी उत्खनन के लिए परेशानी का सामना करना पड़ रहा है। एसोसिएशन के अनुसार उन्होंने कलेक्टर कार्यालय और खान एवं खनिज विभाग से आवश्यक अनुमति और रॉयल्टी का भुगतान करने के बाद भी ग्रामीणों द्वारा काम रोक दिया जाता है। एसोसिएशन का कहना है कि ग्रामीणों के विरोध के कारण वे अपने काम को पूरा नहीं कर पा रहे हैं और इससे एक्सप्रेस हाईवे का निर्माण कार्य भी प्रभावित हो रहा है। एसोसिएशन ने जिला प्रशासन से पुलिस सुरक्षा और सहायता प्रदान करने का अनुरोध किया है। वलसाड मृदा एसोसिएशन एक्सप्रेस हाईवे निर्माण में मिट्टी उत्खनन के लिए अनुमति और रॉयल्टी का भुगतान कर चुका है। ग्रामीणों द्वारा काम रोक देने से एसोसिएशन के कार्यकर्ताओं को परेशानी का सामना करना पड़ रहा है। एसोसिएशन ने जिला प्रशासन से पुलिस सुरक्षा और सहायता प्रदान करने का अनुरोध किया है। હવે આજે અમે લોકો વલસાડ માટી એસોસિએશન જે અમારું છે એના વતી કલેક્ટર સાહેબને એક રજૂઆત લઈને આવેલા હતા, જેની અંદર અમારી એક નાની માંગ છે। અમે હરેક ગામમાં જ્યારે જે તે સમયમાં તળાવ ખોદવા જઈએ છીએ એ સમયે પહેલે અમે અરજી કરીએ છીએ। અરજીના આધારે ગ્રામસભામાં એમાં ચર્ચા વિચારણા કરીને અમને ઠરાવ કરવામાં આવે છે। એ ઠરાવના આધારે અમે લોકો માઇનિંગમાં ઓનલાઈન અરજી કરીએ, એપ્લિકેશન કરીએ છીએ। એપ્લિકેશનના આધારે સાહેબને બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ એમને અભિપ્રાય માટે મામલતદાર સાહેબને લખે છે, ત્યારબાદ ટીડીઓ સાહેબને લખવામાં આવે છે। એ ત્યાંથી બધા અભિપ્રાય મેળવ્યા બાદ એ લોકો પોતે પણ સ્થળ તપાસ કરે છે અને જે બી કંઈ ચિકિત્સા રીતના જોવા હોય તે એ લોકો બી જોઈ લે છે। એના આધારે ત્યાર પછી નીચે કલેક્ટરમાં જાય છે। કલેક્ટર સાહેબ આ બધાનું જે પણ એનઓસી આપી હોય એ એનઓસી ચેક કર્યા પછી અમને એના હુકમ કરવામાં આવે છે। હુકમ કરે છે ત્યાર પછી અમને રોયલ્ટીના ચલણ આપે છે, જે અમારે ચલણ ભર્યા પછી, પૈસા ભર્યા પછી અમને અમારી રોયલ્ટીના આધારે અમે કામગીરી ચાલુ કરી શકીએ। હવે થાય છે શું કે જે તે સમયમાં અમે રોયલ્ટી ભર્યા પછી ગામમાં જઈએ છીએ તો અમુક ગામમાં ગ્રામજનોને અંદર અંદર કદાચ ગામમાં વિવાદ રહી છે, ક્યાં સરપંચ જોડે વિવાદ હોય છે, કાં બીજી કોઈક મેટર હોય છે, જેને લઈને અમારી કામગીરી પાછી અટકી જાય છે। પછી એ લોકો આવેદન આપે છે, એના લીધે અમારી કામગીરી સ્લો થાય છે। હવે હાલમાં કેન્દ્ર સરકારનું જે આ કામ ચાલી રહ્યું છે એક્સપ્રેસનું, એ આપણા જિલ્લામાં હમણાં સૌથી ધીરે કામ ચાલે છે। તો આપણી એ માંગ છે કે ભાઈ જલ્દીમાં જલ્દી આ અમે કામ જે ચાલીએ છે અને કરીએ છીએ એમાં અમને શાંતિપૂર્વક અમે કામ કરી શકીએ। જેમાં અમને પરમિશન મળી છે તો સાહેબને એવી વિનંતી છે કે કંઈક એવો ઠરાવ રજૂ કરીને આપો કે જેથી અમારા આ કામમાં વિલંબ નહીં આવે અને જલ્દીમાં જલ્દી આ કામગીરી પૂર્ણ થાય છે। બસ અમે આ જ માંગ કરી છે। કેટલા ગામમાં હાલ અત્યારે માટીકામ ચાલી રહ્યું છે, કેટલા ગામની અંદર ઓછામાં ઓછા હાલ અત્યારે વિવાદ? ઓછામાં ઓછા પારડી તાલુકા અને વલસાડ તાલુકાની અંદર જો ખાલી એક્સપ્રેસનું જોવા જઈએ તો 6 થી 7 જગ્યાએ કામ ચાલુ છે, જેની અંદર 2 થી 3 જગ્યાએ હમણાં ઇસ્યુ આવે છે અને પ્રોબ્લેમ ચાલે છે। વિવાદનું મુખ્ય કારણ આંતરિક જૂથવાદ છે કે શું છે? હવે એમ જોવા જાય ને તો હવે એ લોકોને શું પ્રોબ્લેમ થાય છે અંદર અંદર એ અમને બી ખબર નથી પડતી, પણ મુખ્ય મારો જે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે અમે જે નજરે કર્યું એમાં સરપંચ જોડે ને ગામજનોને અમુકને જે અંદર અંદર વિવાદ પક્ષપાત હોય એના લીધે જ આ મુખ્ય કારણ આ જ છે, એના લીધે જ પ્રોબ્લેમ આવે છે। અને જો આ વહેલી તકે આનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં કેટલી તકલીફો ઊભી થાય એમ દેખાય છે? તકલીફમાં તો સાહેબ આપણે 2025 એન્ડ સુધીમાં પેકેજ નંબર 8ની કામગીરી અને ફેબ્રુઆરી 2026 સુધીમાં પેકેજ નંબર 9ની કામગીરી પૂર્ણ કરવા માટેની એ લોકોએ કરી છે પ્રોસિજર અને ટાઈમ લિમિટ આપી છે અને આ ટાઈમ લિમિટનું કામ છે। બીજું એ કે તળાવમાં જૂન મહિના પછી, ચોમાસા પછી કામગીરી થઈ નથી શકતી। તો આ રીતે જો ચાલ્યું તો હું તમને 100% કહું છું કે અહીંયાની કામગીરી અટકી જશે, સ્થગિત થઈ જશે અને એ આપણા વલસાડ માટે જ બહુ ખરાબ એક ગણાશે। કારણ કે તમે અને બીજી એક મારે વાત કરવી છે, આ વાતમાં યાદ આવ્યું, જેમ નવા રસ્તા બને છે તો ત્યાં નવા રસ્તાની જ્યારે કામગીરી બને છે ત્યારે બધાને તકલીફ થાય છે, એ જ રીતે આ માટીનું અમે કામ કરીએ છીએ તો બી ગામજનોને નાની મોટી તકલીફ આવે છે કે ભાઈ ધૂળ ઉડે છે, આ છે તે છે, પણ હવે આ પ્રક્રિયા વગર આ વસ્તુ પૂર્ણ બી નથી થતી। એટલે આપણે કોઈને જાણી જોઈને હેરાનગતિ કરવી કે અમારા તરફથી જાણી જોઈને કંઈ તકલીફ કરવી એવી નથી। માટે મેં ગ્રામજનોને એટલી રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે થોડુંક અમને બી સાથ સહકાર આપે કે જેથી આ પૂર ઝડપીએ આપણે કામગીરી પૂર્ણ કરી શકીએ।